બોર્ડની પરીક્ષાને હવે માત્ર 20 દિવસ રહ્યા છે, ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ છેલ્લા 20 દિવસમાં તૈયારી કઈ રીતે કરવી, સ્માર્ટલી કઈ રીતે વાંચવું એ ખૂબ જ જરૂરી હોય છે. આપણામાંથી ઘણા એવું વિચારતા હોય છે કે છેલ્લા મહિનામાં લડી લેશું, તો આડેધડ દિશાહીન મહેનત કરવાની જગ્યાએ સ્માર્ટલી પ્લાનિંગ થી કામ કરશો તો જ તમારી કેપેસિટી મુજબ વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકશો. આ માટે ખાસ કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે છેલ્લા દિવસોમાં તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે વાંચવું, ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે મેક્સિમમ કવર કરવું, તેમજ પેપર સ્ટાઇલ કઈ રીતે રાખવી અને એમસીક્યુ તેમજ થિયરીમાં મેક્સિમમ માર્ક્સ કવર કઈ રીતે કરવા, એના માટે ખાસ આ સેમિનારનું આયોજન કર્યું છે. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ આમાં જોડાજો, એના માટે જ આ ઓનલાઈન આયોજન કર્યું છે. અને હા, આ ઉપરાંત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગળુ ગામમાં ફિઝિક્સ વિષયના 3 દિવસના માસ્ટર ક્લાસ ચાલુ કરવાના છે, કે જેમાં આપણે ઓછામાં ઓછા 38 માર્ક્સનું 3 દિવસમાં કવર કરશું અને તમારા માર્ક્સ પાક્કા કરશું. તેમજ ધોરણ 10 માટે ગણિત અને ઇંગ્લિશ વિષયના ખોરાસા ગીરમાં ક્લાસીસ ચાલુ કરવાના છે. નમસ્તે મિત્રો, હું છું આર્કિટેક્ટ યશવંત ચુડાસમા. ધોરણ 12 સાયન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 262 આવ્યા બાદ ભારતની બીજા નંબરની આર્કિટેક્ચર કોલેજમાંથી અભ્યાસ કરેલો છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓ આ ક્લાસીસમાં જોઈન કરે, જેથી કરીને તમારા ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવી શકો અને પાસિંગનું વિચારતા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ શકે અને આ ઉપરાંત ટોપમાં આવતા વિદ્યાર્થીઓ પણ 90+ જઈ શકે, એના માટે ખાસ મહેનત કરીએ છીએ. તો બધા વધુમાં વધુ વિદ્યાર્થી આમાં જોડાજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બધા વધુ લાભ લઈ શકે. આ ઉપરાંત અમે નેક્સ્ટ સ્ટેપ નામની કંપની પણ ચલાવીએ છીએ, કે જેમાં આઈઆઈટીઝ, આઈઆઈએમ, એસપીએ, એનઆઈટી જેવી ભારતની ટોપ કોલેજમાંથી ફેકલ્ટીઝ છે અને તે ધોરણ 10 અને 12 પછી આગળ કરિયરમાં કઈ રીતે આગળ વધવું એનું માર્ગદર્શન પૂરું પાડે છે. આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ વધુ આગળ આવે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. તો બધાનો સાથ અને સહકાર મળશે એવી આશા સાથે જીતેંગે હમ યે વાદા કરો, કોશિશ હમેશા જ્યાદા કરો, કિસ્મત ભી रूठे पर हिम्मत ना टूटे, मजबूत इतना इरादा करो. जय हिंद, जय भारत.